ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકી પર 8 દિવસ પહેલા 16 ડિસેમ્બરના રોજ તેના જ ગામના નરાધમ વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું। એટલેથી ન અટકી તેણે હેવાનિયતની હદ વટાવી બાળકીના ગુપ્ત ભાગમાં સળિયાથી ગંભીર ઈજા કરી હતી, જેમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ભરૂચમાં એક સર્જરી બાદ પણ બાળકીની તબિયતમાં સુધારો ન જણાતા રાતોરાત તેને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં 8 દિવસ સુધી પીડાતી કણસતા તેણે 2 કાર્ડિયાક અરેસ્ટ બાદ દમ તોડી દીધો હતો। જોકે ભરૂચ માટે આઘાતજનક આ કિસ્સામાં ભરૂચના વિદ્યાર્થીઓથી લઈ રાજકીય પાર્ટીઓ આરોપીના ફાંસીની માંગ કરી રહી છે। આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજી 2 મિનિટનું મૌન પાડી બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી રાજ્ય સરકાર અને ન્યાયાલય પાસે માંગ કરી હતી કે વારંવાર આવા દુષ્કર્મ થતા રહે છે, આરોપી જેલમાં એની સજા કાપતો રહે છે અને નવા આરોપીઓ પેદા થતા રહે છે। એક એવો સમાજમાં એક એવો દાખલો બેસવો જોઈએ। સરકારે પણ આની ઉપર ગંભીરતા લઈ અને તાત્કાલિકના ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને કેવી રીતે જલ્દીથી જલ્દી અને ફાંસી થાય ને કેવી રીતે પીડિતાને ન્યાય મળે એવા એક મક્કમ પગલાં લેવા જોઈએ। તાજેતરમાં જ આજે આપણે સૌએ જોયું કે હજી તો ગઈકાલે આ દીકરી મૃત્યુ પામી અને આજે જ આમોદ તાલુકાની અંદર એક 72 વર્ષના વૃદ્ધ ઉપર 35 વર્ષના વ્યક્તિ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો। આ કેટલું યોગ્ય છે? ક્યારે ન્યાય મળશે? આવા અનેક બળાત્કારો થતા રહે છે અને કોઈની દીકરી, કોઈની માં, કોઈની બહેન આની અંદર પીખાતી રહે છે, પરંતુ સરકારે ખાસ આ મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ અને જાહેરમાં આ લોકોને ફાંસીએ લટકાવવા જોઈએ એવી માંગ સાથે અમે આ દીકરીને શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરીએ છીએ।